તો સવારના મસ્ત કાળા કાળા અંધારામાં અમે નીકળી ગયા ચોટીલા જવા માટે. થોડો ઘણો નાસ્તો કર્યો અને પછી પાછા બેસી ગયા વેનમાં. તો હવે ફાઇનલી આરજુબેન એના વિડીયો ઉતારતા હતા અને ફાઇનલી પહોંચી ગયા ચોટીલા. હવે આ બધા ચડવાનું ચાલુ કર્યું. બધાને આળસ આવતી હતી કેમ કે બધા થાકી ગયા તો ચડવાની આળસ આવતી હતી એટલે વાતો કરવા માંડ્યા. પૂરા ખાતા ખાતા ફાઇનલી ઉપર પહોંચી ગયા. સુજલભાઈ તો શું વિચારે છે કંઈ ખબર જ નથી પડતી. જાણે એને લાખો રૂપિયાનો વેપાર કરવો હોય. એટલે લે બાપા આ તો બોડી બિલ્ડર બની ગયા. અરમાનભાઈને ઉપાડી દીધા, એ પણ સુજલભાઈ. વાહ ભાઈ વાહ. હવે પાછું ચાલુ કરી દીધું અમે પગથિયા ઉતરવાનું કેમ કે પહોંચવું તો જલ્દીથી નીચે કેમ કે લાગી હતી ભૂખ. હવે પહોંચી ગયા છીએ બજારમાં. થોડા ઘણા આટા માર્યા. કોઈએ કંઈ લીધું નહીં, પૈસા હોય તો લઈને. હવે પાછા પહોંચી ગયા જમવા માટે. ત્યાં તો કૌશિક ખોવાઈ ગયા હતા કેમ કે અહીંયા ભૂલામણી જેવું હતું તો એને ખબર ના પડી ક્યાંથી જવાનું છે. એને ભૂખે લાગી હતી તો બધા બેસી ગયા જમવા માટે. હવે પહોંચી ગયા બગીચામાં રખડવા માટે. ત્યાં થોડા ઘણા ફોટા પાડ્યા અને વિડીયો શૂટ કર્યા. પછી નીકળી ગયા. ત્યાં મેં અને આરજુએ થોડો ઠંડો નાસ્તો કર્યો. તો ફ્રેન્ડ્સ, આવા નવા મારા મિની વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો. બાય બાય.